એસઆઈઆરની કામગીરી મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન। આગામી 10 ફેબ્રુઆરીનું કામ પૂર્ણ થશે। આગામી 17 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। કયા કયા મતદારોના નામ મતદાર યાદીમાંથી કપાયા તે આગામી 17 ફેબ્રુઆરીના ખ્યાલ આવી જશે। રાજકોટ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત અત્યારે જે પણ આપણા નો મેપિંગ વાળા કેસીસ છે અને જે લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ વાળા કેસીસ છે આ તમામ કેસીસમાં એઈઆરઓઝ દ્વારા હિયરિંગ ચાલુ છે અને માણસો જે પણ 2002ની યાદીમાં પોતાનું નામ નહીં હોય અથવા પેરેન્ટ્સ સાથે અથવા ફેમિલી રિલેટિવ સાથે અને મેપ નહીં કરી શક્યા હોય આ લોકોનો એક ફિઝિકલી જે ઇલેક્શન કમિશને જે આધાર પુરાવા માન્ય રાખ્યા છે આધાર પુરાવા લઈને આને જવાનું હોય અને આના બેસિસ ઉપર તો એઈઆરઓઝ નિર્ણય કરતા હોય છે કે આને વોટર યાદીમાં રાખવાનું છે કે કેમ। આ કામગીરી ચાલી રહી છે અને આપણે અહીંયા સાથે સાથે લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ અમુક લોજિકલ એરર્સ જે આના રેકોર્ડમાં જૂનામાં હોય આને પણ દુરુસ્ત કરવાનું કામ ચાલી રહ્યું છે। આ કામગીરી જે છે આ 10 તારીખે પૂરી થઈ જશે અને 10 તારીખથી લઈને 17 તારીખ વચ્ચે જે રોલ જે છે આપણો ઇલેક્ટોરલ રોલ છે મતદાર યાદી છે આને અમે અપડેટ કરીશું અને 17મી તારીખે પબ્લિશ થશે। ફોર્મ 7 દરેક ઈઆરઓ વાઇઝ આવતા હોય છે અને ઈઆરઓ 6, 7 અને 8 બધા મળીને આવે છે। આપણે કોઈ વિસ્તારમાં નામ કમી જે થશે આ ફાઇનલ રોલ પબ્લિશ થશે આમાં આપણને ખબર પડશે કે ઈઆરઓ વાઇઝ પોતપોતાની રીતે જે 2002ની યાદીમાં પોતાનું નામ નહીં હોય નો મેપિંગ વાળા કિસ્સા હોય આ તમામમાં અથવા ફોર્મ 7 પછી આવ્યા હોય આમાં જે ખરેખર યોગ્ય મતદાર રહેવા લાયક નથી આનો ઈઆરઓ નિર્ણય કરીને નામ કમી કરશે। આ નામ કમી જે પણ થશે આપને 17મી તારીખે જે ફાઇનલ રોલ પબ્લિશ થશે આમાં મેપિંગ સેપરેટ કેટેગરી નથી પણ નો મેપિંગ અને લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ મળીને 6.5-6.5 લાખ જેવા છે। આ તમામની હિયરિંગ ચાલુ છે।